ભાઈ, વેલકમ ટુ ધ બ્લોગ. જાગી ગયા છીએ અને નીકળીએ ફટાફટ. ચાલો, હવે આજે જવાનું છે ત્રિશાના રિપોર્ટ લેવા માટે. એની ભાઈ તબિયત ખરાબ છે થોડીક. ચાલો જઈ આવી ફટાફટ. પપ આવે હો. આપી ગયા તો મોંઘેરા આવ્યા ભાઈ. હાલો ભાઈ, એક જાય હી સ્ટિંગ ઓપરેશન ને. કેવું ઓપરેશન હિરેનભાઈ? આને સ્ટિંગ ક્યાં તો લાઈવ કહેવાય. હા, લાઈવ ઓપરેશનમાં. ચાલો ભાઈ, જમી લીધું છે અને નીકળી પાછા એક કામથી બહાર. ચાલો, શું કહેવાનું આજે? કઈ કહેવાનું? આજે કઈ નથી કહેવાનું, મૂડ નથી. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ. કઈ બાજુ જઈએ ભાઈ? આપણે મેટોડા વિલેજ વિઝિટ કરવા માટે. હા, ત્યાંથી વેફર લેતા આવશું. કંપની જ લઈ, બાલાજીની જ મુલાકાત લઈ. પેલા આપણું કામ પતાવી લે પછી જાય, બરાબર ને? મુલાકાત લઈ લે. ચાલો તો ભાઈ, ફાઇનલી નીકળી ગયા છીએ. ઘણા દિવસે કાંઈ ભાઈ, ઘણા દિવસ, અઠવાડિયું 10 દિવસ થઈ ગયું ભેગા નથી થયા. ઘણા ખરા એમ થતું હશે ભાઈ, ઓલા હિરેનભાઈ આવતા તો ક્યાં ગયા? બધાને એમ થતું હોય ને કે આની યાર બગડું લાગે. ના ના, હજી અમારે એમ નમ જ છે ભાઈ. હા, એમ બગડે બીજા ને ભાઈ, બગડે બીજા ને. બરાબર ને? લાકડી મળે કઈ પાણી જુદા થાય. હા એમ. આ તો બધા ભાઈ હિરેનભાઈ એના કામમાં હતા, આપણે આપણા કામમાં હતા, એટલે કાંઈ આપણે ફ્રી નહોતા છીએ. જેવા ફ્રી થયા એવા પાછા આવી ગયા. કા જો ભાઈ, હવે અમે એ જ વાતું કરી કે ભાઈ આપણે શું કરીને એ આપણા કરતા બીજાને ચિંતા વધારે. કા વધારે ચિંતા હોય. ડીઝલ પૂરા ઉભા રહી ગયા. લખ્યું કે લખ્યું નહીં ભાઈ? 0 હાલો. હજી અહીંથી જવાનું છે મેટોડા જઈ, એટલે બાલાજી વેફરમાં જઈ પછી વિતરીમાં પછી પાછા આપણે ઓળખી. ચાલો ભાઈ, બાલાજીએ પહોંચવા આવ્યા. જઈ આવી ભાઈ, નીકળી ગયા છીએ અને બાલાજીમાંથી નહીં વસ્તુ લઈ લીધી, બરાબર ને? હવે સેન્ડવિચ પાર્સલ કરાવી આપણે આગળ જઈને ખાશું અને કામ અહીં પતી ગયું, થઈ ગયું. કામમાં તો ઓલા કેવા સી મિહિર સી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કા ટન 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 ટન. નવો રોડ આપણે જોયો નતો, અહીંયાથી વાળી લીધી. અહીં લખેલું અહીંયા જવાય એમ, બરાબર ને? હા બરોબર. હાલો હવે નાસ્તો કરી લઈ. ના રે ના, અહીંયા રાખી દે. સુપર માર્કેટ બની ગયા. જો આ નીકળો ને જ રોડ, તમે કીધું તો નવો રોડ કયો હે? હું ગરીબ માણસ છું. હા, એક કામ કરો ને સાહેબ, મને કે પૈસા નથી જોતા કે જમીન. હા, મને ઓલી બાજુનો કટકો આપી દો નહીં કે. હા, જેટલી કપાણી ને. હા, એટલે આ બાજુ સરકારી પોલીસ વાળા આવ્યા છે. એક લપ થઈ ગઈ ભાઈ મોટા પાયે. કોકને પૂછીએ આપણે. ખોલજો ઇનમાઇન ડ્રોપ કરી દીધા. હવે આપણે નીકળશું. ચાલો ચાલો ભાઈ, તો હવે એક આપણો મિત્ર છે, એનો કોલ આવ્યો છે, તો એને કંઈક કામ છે. ફટાફટ જઈ આવીએ એની સાથે અને ત્યાંથી આપણે રિટર્નમાં મેડિકલેથી મારી એક મેડિસિન બાકી છે અને એક ત્રિશાની બાકી છે. 2 મેડિસિન લેવાની છે, એ લઈ આવશું
અને આજે તો કાંઈ હવે જીવ માટે લેવા જવાનું નથી, કારણ કે આપણે બાલાજીએથી વેફર લઈ આવ્યા છીએ. તો બસ એ વેફરને એવું જ ખાઈ જાય ભાઈ રાતે, એને ભૂખ લાગે તો એ તો કાંઈ લેવા જવાનું છે નહીં આપણે. તો પછી આપણે પાછા આવતા રહીશું. મે બી કદાચ અડધી કલાક જેવું થઈ જશે. વાગી ગયા છે 11:30. જોઈએ હવે કેટલા વાગે આપણે પાછા આવી છીએ. તો પાછા આવી અને પછી તમને મળીએ. ચાલો, સ્ટે ટ્યુન. હાય ગાઈસ એમ બોલ. હાય ગાઈસ. યા જીવે ભાઈ આજ તો તમને કહી દીધું હાય ગાઈસ એમ, બરાબર. તો આપણે હિરેનભાઈને ડ્રોપ કરી અને પછી ઘરે આવી ગયા હતા અને ફોનની બેટરી આપણી ડેડ થઈ ગઈ હતી. હા, ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી આપણી અને ફોન ચાર્જિંગમાં મૂકી જમી અને પછી પાછા આપણે રૂમમાં આવ્યા. રૂમમાં આવી ફ્રેશ થઈને બહાર ગયા હતા. વળી પાછા આપણે રૂમમાં આવ્યા અને પાછા અગેન આપણે ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને અત્યારે જીવને આપણે નાસ્તો કરાવી લીધો. ઓકે કે જીવ ઓકે? આમ કેમ ઓકે? હા જીવે પણ નાસ્તો કરી લીધો છે અને હવે આજના બ્લોગમાં બસ આટલું છે. ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. એક જ મિનિટ ખાલી. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો બાય બાય કહી દો જીવ. અમે ભાઈ સાંભળી લઈ, અમે કોઈને કઈ કહી નહીં. ભલે ને ઈ રાજી રહીએ. હા એમ અમારા કારણે જો એનું 2 લીટર લોહી વધતું હોય તો આપણે શું વાંધો આવે? હા, એમાં હું વાંધો છે. એટલું આપને પુણ્ય મળે ને.